સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સિયાણી ગામ અને ઘાઘરેટિયા ગામની વચ્ચે જે લીંબડીથી લખતર સ્ટેટ હાઈવે પસાર થઈ રહ્યો છે, જ્યાં ઉપરવાસમાં ધોળીધજા ડેમ, વઢવાણ ભોગાવો તેમજ નાયકા ડેમ, ઉપરવાસમાં વધુ પડતા વરસાદના હિસાબે આ વિસ્તારની અંદર વઢવાણ ભોગાવો સિયાણી અને ઘાઘરેટિયા ગામની વચ્ચેથી પસાર થતો હોય, સરકારશ્રી દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, એસપીશ્રી તેમજ ડીવાયએસપીશ્રી, મામલતદારશ્રી તમામ સ્ટાફ ત્યાં સ્થળ ઉપર મુલાકાત કરી અને તમામ ગ્રામજનો સિયાણી, નટવરગઢ, ઘાઘરેટિયા, જાંબુ, ભથાણ, પરાલી, પરનાળા, લક્ષ્મીસર, ઉમેદપર, અંકેવાળિયા તમામ ગ્રામજનોને વિનંતી કરવામાં આવે છે કે આ હાઈવે ઉપરથી પસાર થવા માટે જ્યાં સુધી પાણીની તીવ્ર ગતિ ઓછી ન થાય ત્યાં સુધી પસાર થવું નહીં તેવી વિનંતી કરવામાં આવે છે. અને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા ત્યાં બેરેક ગોઠવવામાં આવેલ છે, તેમજ ત્યાં સિક્યુરિટી પણ મૂકવામાં આવેલ છે. તો તમામ માણસોને વિનંતી છે કે અહીંયાથી આ રોડ ઉપરથી પસાર થવું નહીં. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા વતી રિપોર્ટર મુરજીભાઈ પરમાર. હું લીંબડી મારા ઘાઘરેટિયા મારા મામાના ગામે આવેલો છું અને અહીંયા વરસાદ બહુ છે એટલે રસ્તો બધા બંધ થઈ ગયા છે, એટલે કોક જ રસ્તો ચાલે છે, એટલે બહુ જ વરસાદ આવે છે. અત્યારે થોડોક શાંત થઈ ગયો છે, તમે જોઈ શકો છો બહુ વરસાદ આવે છે. જય સ્વામિનારાયણ. તાલુકો લીંબડી, જિલ્લો સુરનગર, ઘાઘરેટિયા સરપંચ પાંચાભાઈ અર્જણભાઈ. અને અમારે અહીંયા લીંબડી એટલે ઘાઘરેટિયા અને ઉમેદપર, ભલગામડા વરસાદ બહુ સારો છે. સિયાણી અને રસ્તો પણ અત્યારે કામકાજ બંધ છે અને પોલીસનું પણ કામકાજ સારું છે, મામલતદારનું પણ કામકાજ સારું છે. કંઈ જાનહાલની કંઈ નુકસાની કંઈ છે નહીં. અહીંયા જે આ નદીમાં અત્યારે જે પાણી આટલું બધું આવેલું છે, તો તંત્ર તરફથી કંઈ વ્યવસ્થા કરી છે કે ભાઈ અહીંયા અવર જવર ના કરવી? આ છે ને પોલીસવાળાની તંત્રની એમની વ્યવસ્થા બધી પૂરી છે, મામલતદારની શ્રી છે અને પોલીસવાળા પણ આ છે, બધાને ચેતવણી આપી છે, બધાને અવર જવર બંધ છે. આ સિવાય બીજું આ બાબતે કંઈ કેવું છે તમારે? બસ કોઈ એવી કંઈ નુકસાની તો છે નહીં અત્યારે, પછી ખબર પડે કે આ બધું પાણી ઉતરે પછી ખેડૂતોને ખેતીમાં પૂરેપૂરી નુકસાની તો છે જ. તે ખેતરોમાં બધા પાણી ભરી ગયા છે, પાળા બધા તૂટી ગયા છે, જમીન ધોવાણ માટે પણ એવું બહુ નુકસાન છે. લીંબડી લખતર હાઈવે ઉપર આવ્યું સિયાણી ગામ વચ્ચે પુલ માટે બહુ જ પાણી આવ્યું છે. નુકસાન પાણી રોજે રોજ અત્યારે વધતું જાય થોડું અને માણસોને એલર્ટ કર્યા છે. સરકારી પોલીસ ખાતું, મામલતદાર સાહેબનું બધાનું કામ સારું છે. નુકસાન હજી તો બહુ કહેવાતું નથી, પણ નુકસાન થાય એવું બહુ છે. પાણી વધતું જ જાય છે. હવે જુઓ આમ તમે તો 5-5 મિનિટે પાણી વધતું જાય છે. આમાં અવધભાઈ તમને એવો અંદાજ છે કે ખેડૂતોના કંઈ પાકમાં નુકસાન થયું હોય? સરકાર તરફથી તો નુકસાન તો થયું છે, પણ સરકાર મદદરૂપ થશે આમાં. સરકાર બીજા નંબરમાં કે અહીંયા પાણી હજી વધુ જ છે, કદાચ હજી વધુ વરસાદ આવે તો વધુ નુકસાન થાય એવું છે. એટલા માટે એમાં તમારે કંઈ સરકારશ્રીમાં રજૂઆત કરવા જેવું કંઈ? બધાએ સરકારમાં રજૂઆત કરશું કે જેને નુકસાની થઈ છે તો નુકસાની આપશે. કેવો વરસાદ છે આપણે અહીંયા લીંબડી સુરેન્દ્રનગરમાં? અમારું લીંબડી તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર અને અમારા આજુબાજુના જે ઉમેદપર, ઘાઘરેટિયા, સિયાણી, ભલગામડા, નટવરગઢ આ બાજુના ગામમાં તારીખ 25 અને 26ના રોજ બહુ ભારે વરસાદ થયેલો છે. અંદાજે 10થી માંડી અને 14-15 ઇંચ સુધી વરસાદ થયો છે. બધા ગામના રસ્તા જે છે સંપર્ક વિહોણા બધા ગામો થઈ ગયા છે.
અને પોલીસની કામગીરી પણ અહીંયા અમને દેખાય છે, જે લોકોને પૂરી મદદ કરતા રહેલા છે. ફ્લડ કંટ્રોલવાળા, મામલતદાર અને આ બીજી બધી જે કંઈ સરકારી સંસ્થાઓ છે તે લોકોની કામગીરી જોતાં અત્યારે બધું વ્યવસ્થિત છે. કોઈને ક્યાંય તકલીફ પડે એવું અત્યારે અમને લાગતું નથી. અને અત્યારે અમે પાણી ધીમે ધીમે કરતાં ઓસરવા લાગ્યો હોય એવું અમને દેખાઈ રહ્યું છે. નુકસાની તો હવે પાણી પૂરા ઓસરી જાય પછી જ ખબર પડે એવું છે. નુકસાની તો છે જ, ભયંકર રીતે છે બધે. એટલે આવી અત્યારે પરિસ્થિતિ છે. પણ સારું છે, કોઈ અત્યારે જાનમાલની નુકસાની થઈ હોય એવું તો કંઈ દેખાતું નથી અત્યારે. બરાબર. હા.